નીટની પરીક્ષામાં પેપર લીક મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શહેરના સયાજીગંજ ટેરી ટેન સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી। વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ટેરી ટેન સર્કલ સયાજીગંજ ખાતે NTA ને બેન કરવા અને નીટની પરીક્ષાનું ફરીથી આયોજન તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેમજ ખોટી ચલણી નોટો ઉછાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ખાતે આવેલ ટેરી ટેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની ખોટી નોટો ઉછાળીને પેપર લીક મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય બોલાવવામાં આવી હતી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી રૂપિયાની ખોટી નોટો ઉછાળી વિરોધ કરવામાં આવ્યો હતો। યુજી નીટની એક્ઝામ જે પાછલા દિવસોમાં ભારત સરકાર દ્વારા લેવામાં આવી 2017માં NTAની સ્થાપના કરવામાં આવી અને એ NTA એજન્સીના નેજા હેઠળ આ એક્ઝામ લેવામાં આવી રહી છે। ત્યારે આ એક્ઝામના પેપર ફૂટ્યા છે, 35 લાખમાં પેપરો વેચાયા છે। એની પુરવાર પોલીસે જાતે જ કર્યું છે, કેમ કે ઝારખંડ અને બિહારમાંથી કેન્ડિડેટો પકડાયા છે જેમના પાસે પેપરો હતા, જેમને પેપરો ખરીદ્યા હતા। ગુજરાતના ગોધરામાં પણ આ પેપરો વેચાયા છે એવી માહિતી મળી અને વડોદરાના રોય ઓવરસીઝના પરસોત્તમ રોય 14 ચેકો સાથે પકડાયા છે। પોલીસે ખુદ આ વસ્તુની પૂરી કરી છે। ત્યારે યુજી નીટની જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિને સામે યુથ કોંગ્રેસની માંગ છે કે આ પેપર રદ કરવામાં આવે, ફરીથી આ પેપર લેવામાં આવે અને જે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે એ ચેડા ના કરીને અને એમને યોગ્ય ન્યાય આપવામાં આવે એ જ માંગ સાથે યુથ કોંગ્રેસે દેશવ્યાપી ધરણાનો કાર્યક્રમ કર્યો છે।